હાલો મિત્રો, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે જઈ રહ્યા છીએ ઠાવર ડેપાણીના દરબારમાં। તો હાલો તો બિલોરાણી જુલાઈ ચાલવા માટે તૈયાર જ છે અને સાથે આપણા મલેશભાઈ પણ તૈયાર થઈ ગયા છે। તો આપણે અને આપણી સાથે આપણા ભાઈ પરબતભાઈ, મલેશભાઈ અને લાખાભાઈ પણ ચા પીવા માટે તૈયાર જ છે, કારણ કે ઓમ બનાની ચા એટલે વાત પૂરી થઈ ગઈ। ઓમ બનાની ચા એટલે શરીરને ઠંડક મળી। તો ચા પીને આપણે નીકળી ગયા ઠાવર દાદાના મંદિર તરફ જવા માટે। આ મંદિર છે જે માતાના મઢના ડુંગર ઉપર આવેલું છે। આ શ્રી આશાપુરા માતાનું મંદિર બસ મારા ભેભરા ડુંગર વાળા ડેપાણીના દરબારથી થોડાક જ દૂર છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઠાવર ડેપાણી ધામ ઝુલરાય। બહુ તર ટ્રાફિક છે, કારણ કે ભાદરવા સુદ 14ના દિવસે તો અહીંયા માહોલ કંઈક અલગ જ હશે। હા, અરે દુઃખ આવવાના તો ઘણા ઉપાય હશે, પણ દુઃખમાંથી સુખમાં આવવાનો ઉપાય તો એક જ છે, મારા ભેભરાવાળા શ્રી ભગવાન ઠાવર ડેપાણીનો આશરો। ભાદરવા સુદ 14 છે, એટલે આજે તો ઠાવર ડેપાણીના ભક્તો તો હજારોમાં જ હશે। તો આપણા બધા સાથી મિત્ર અને આપણા પરિવારવાળા બધા ઠાવર ડેપાણીનો પ્રસાદ લઈ રહ્યા છે। તો તમે પણ આવો અને ઠાવર ડેપાણીના પ્રસાદનો લાભ લો।